આજે ઈન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે આજે ઈન્દ્ર બોલાવે બ્રહ્માયા આવ્યા રે આજે ઈન્દ્ર બોલાવે બ્રહ્માયા આવ્યા રે આવ્યા ઇન્દ્રપુરી માં આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવ્યા અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવું કારણ અરે બ્રહ્માજી પેલા ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રસને કાંઈ ન થતું આ કોટા માથાનો માનવી તપસ્યા કરવા બેઠો 3.5 દિવસમાં મારું ઇન્દ્રસન ડોલવા લાગ્યું શું મારા ઇન્દ્રસન લેવાની આશાએ બેઠો છે આની માટે કાઈ જલ્દી બતાવો નકર મારી તરફથી એના તરથી મસ્તક જુદા કરો અરે ઇન્દ્રદેવ જેવ તમારો ઇન્દ્ર ડોલ્યામાં મારું બ્રહ્માપુરી પણ ડોલે છે આ વિશે હું કઈ જાણતો નથી અરે તો જાણે છે કોણ મારથી મોટા વિષ્ણુ છે જરૂર જાણતા છે અરે તો વિષ્ણુદેવને બોલાવો એ આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ જાઓ જોડ્યા આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ જાઓ જોડ્યા આવજો ઇન્દ્રપુરીમાં આવજો ઇન્દ્રપુરીમાં એ આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ જાઓ જોડ્યા બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે ઇન્દ્રદેવને કામ અરે દેવ પ્રભુનું કરો રે વિષ્ણુદેવ પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રસને કાંઈ ન થતું આ કોઈ કાળા માથાનો માનવી 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રસન ડોલવા લાગ્યું શું મારા ઇન્દ્રસ લેવાની આશાએ બેઠો છે આની વિશે કઈ જાણતા હોય તો જલ્દી ઉપાય બતાવો નતર મારી તરવારથી એના ઘરથી મસ્તક જુદા કરું અરે ના એમ તો મારું ઇન્દ્ર પૂરું ડોલે એમારું હું તો પૂરું ડોલે આ વિશે કાંઈ ન જાણે એ તો જાણે છે કોણ માથી મોટા ભોળાનાથ અરે તો ભોળાનાથને બોલાવો હે આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે હે આવજો તપો વનમોદાય વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે કારણ કે આ કોઈ ઋષિ મુનિઓ તપસ્યા કરવા બેઠો છે 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રસન અલગ ઢોલક થઈ રહ્યું છે હું મારા ઇન્દ્રસનની ગાદી પર વિરાજમાન નથી થઈ શકતો તમે શું કારની વિશે જાણો છો જાણતા હોય તો જલ્દી ઉપાય બતાવો નતર મારી તરફથી એના ધરતી મસ્તક જુદા કરો અરે ઇન્દ્રદેવ એ તો મારો લાડકો ભગત છે શહેર માટેની ખોટ છે એથી કરીને મારા શરણે આવ્યો છે પાર્વતી ને લાયા
રાજા હું